દ્રષ્ટિની ક્રિયાવિધિ એટલે કે આંખ દ્વારા દ્રશ્ય કઈ રીતે જોવાય છે તે સમજીએ. સૌથી પહેલા તો પ્રકાશના કિરણો જે આંખમાં પ્રવેશે છે અને આંખમાંથી તેઓ નેત્રમણી ઉપર કેન્દ્રિત થાય છે. અને નેત્રમણી પર કેન્દ્રિત થઈને તેઓ દંડકોષો અને શંકુકોષો ઉપર ઉર્મિવેગો સર્જે છે. હવે અગાઉ આપણે જોઈ ગયા તેમ દંડકોષોમાં રોડોપ્સિન હોય છે. પ્રકાશની હાજરીને કારણે દંડકોષોમાંનો રોડોપ્સિન નું વિઘટન થઈ તે સ્ક્રોટોપ્સિન અને રેટિનલમાં વિભાજિત થાય છે. આ ઉપરાંત પ્રકાશ વધુ હોવાને કારણે સ્ક્રોટોપ્સિનનું પણ વિઘટન થાય છે અને તેની સંરચનામાં ફેરફાર થાય છે. આ કારણે વિઘટન થવાને કારણે પટલની પારગમ્યતામાં ફેરફાર થાય છે. પારગમ્યતા એટલે કે પટલની પારદર્શકતા અથવા તો પટલમાંથી કોઈ પણ વસ્તુ પસાર થઈ શકે તેવી ક્રિયામાં ફેરફાર થાય છે. આ થવાને કારણે દ્રષ્ટિ સંવેદી કોષોના સ્થિતિમાનમાં ફેરફાર થાય છે. હવે જ્યારે દ્રષ્ટિ સંવેદી કોષોના સ્થિતિમાનમાં ફેરફાર થાય ત્યારે તેના ઉર્મિવેગ અથવા તો તેના સંકેતો અગાઉ આપણે જોયા તેમ નેત્રપટલના વિવિધ જે સ્તરો છે તેમાં દંડકોષ અને શંકુકોષોની નીચે આવેલા દ્વિધ્રુવીય ચેતાકોષો અને આ સ્તરમાંથી ચેતાકંદમાં ઉર્મિવેગનું વહન થાય છે. હવે ચેતાકંદની નીચે દ્રષ્ટિચેતાઓ હોય છે. આથી ચેતાકંદ બાદ ઉર્મિવેગનું વહન દ્રષ્ટિચેતામાં થાય છે અને ત્યાંથી મગજમાં
દ્રશ્ય સંવેદન વિસ્તારમાં ઉર્મિવેગનું વહન થાય છે અને ત્યાં તેનું પૃથક્કરણ થઈને નેત્રપટલ ઉપર દ્રશ્ય રચાય છે. અને તેની માહિતી અગાઉની યાદશક્તિ ઉપરથી મળે છે. તો કોઈ પણ વસ્તુ કઈ રીતે જોઈ શકાય છે અથવા તો તેનું ચિત્ર મગજ દ્વારા આંખના નેત્રપટલ ઉપર કઈ રીતે થાય છે તે જોઈએ. તો બહારના વાતાવરણમાંથી સૌપ્રથમ પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે. આંખમાં પ્રવેશીને તે નેત્રમણી ઉપર કેન્દ્રિત થાય છે અને ત્યાંથી તે નેત્રપટલ ઉપર પડે છે. હવે અગાઉ આપણે જોયું તેમ નેત્રપટલ ઉપર વિવિધ સ્તરો હોય છે. આ પૈકીનું બીજું સ્તર છે દંડકોષો અને શંકુકોષોનું સ્તર, કે જેને કહેવામાં આવે છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. હવે જ્યારે પ્રકાશ આ દ્રષ્ટિ સંવેદી કોષોના સ્તર ઉપર પડે છે ત્યારે આ સ્તરમાં આવેલા દંડકોષો અને શંકુકોષો ઉપર પ્રકાશ પડે છે. આ પૈકી દંડકોષોએ રોડોપ્સિન નામનું દ્રવ્ય ધરાવે છે જે પ્રકાશ પ્રત્યે સંવેદી હોય છે અને રોડોપ્સિનનું વિઘટન તીવ્ર પ્રકાશમાં થઈને સ્ક્રોટોપ્સિન અને રેટિનલ બને છે. આ ઉપરાંત સ્ક્રોટોપ્સિનના ફેરફાર અથવા તો સ્ક્રોટોપ્સિનની સંરચનામાં ફેરફાર થાય છે અને તેના આ સંદેશાને કારણે પટલની પારગમ્યતામાં વધારો થાય છે અથવા તો ફેરફાર થાય છે. પટલની પારગમ્યતામાં ફેરફાર થાય ત્યારે તેના સંદેશાઓ દ્રષ્ટિ સંવેદી કોષોના સ્થિતિમાનમાં ફેરફાર થાય છે અને ત્યારબાદ આ ફેરફારના સંદેશા અથવા તો સંકેતો દ્વિધ્રુવીય ચેતાકોષોમાં અને ત્યારબાદ ત્યાંથી ચેતાકંદમાં અને અંતે દ્રષ્ટિ ચેતામાં થાય છે. ત્યારબાદ ઉર્મિવેગનું વહન દ્રષ્ટિ ચેતામાંથી મગજમાં દ્રશ્ય સંવેદન વિસ્તારમાં થાય છે. આ વિસ્તારમાં જે તે સંદેશાઓનું યોગ્ય પૃથક્કરણ થાય છે અને પૃથક્કરણના અંતે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે અથવા તો દ્રશ્ય રચાય છે અને તેની ઓળખ અગાઉની યાદશક્તિની માહિતી ઉપરથી પડે છે. આમ આપણને કોઈ પણ વસ્તુનું ચિત્ર જોઈ શકાય છે.